Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we will learn electric field due to sphere. Solid sphere, hollow sphere, conductor and non-conductor. તો વિદ્યુત ક્ષેત્ર ગોળાના કારણે નક્કર ગોળો, પોલો ગોળો, વાહક અને અવાહક. તો આટલા ટોપિક આપણે જે છે આમાં ભણીશું. લગભગ એકાદ કલાકનું લેક્ચર થશે અને છેલ્લું તમારું કદાચ કન્સેપ્ટ વાઇઝ છેલ્લું લેક્ચર છે. કદાચ આના પછી એકાદ લેક્ચર થાય 30-40 મિનિટનું 3-4 આના રિલેટેડ सम्स ન્યુમેરિકલ્સ કે આઈ મીન દાખલાઓનું. તો આ ચેપ્ટર કમ્પ્લીટ થયા પછી તમને આના રિલેટેડ જે ટેસ્ટ છે અથવા પ્રશ્નો છે એ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, રાઈટ? તો આજુબાજુના ડિસ્ટર્બન્સ ઝીરો કરી દો અને નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ. આગળના લેક્ચર જો સારી રીતે અટેન્ડ ના કરેલા હોય તો ઉપર કાર્ડ હશે, એ કાર્ડ ઉપર ક્લિક કરો તો તમને આનું આખું પ્લેલિસ્ટ મળી જશે જેમાં 1 થી 18 લેક્ચર ટોટલ હશે જે 1 મહિનાનું કન્ટેન્ટ છે, બરાબર ને? તો કદાચ તમે સીધા આ લેક્ચર ઉપર જમ્પ થયા હોય, આગળના લેક્ચર જોવાના બાકી હોય તો પછી અહીંયા તમને તકલીફ પડશે, કારણ કે બેસિક ફંડામેન્ટલ પ્રીરિક્વિઝિટ બહુ જ નેસેસરી છે. તો આઈ હોપ કે તમે આગળના લેક્ચર અટેન્ડ કરીને અહીંયા આવ્યા છો અને ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ. તો આપણે ચાલુ કરીએ. પેન. ગોળાના કારણે વિદ્યુત ક્ષેત્ર. ગોળાને કારણે વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ સ્ફિયર. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ સ્ફિયર. આમાં બી જેવી રીતે મેં નળાકારમાં તમને શીખવાડ્યું હતું એવી રીતે આમાં બી આપણે એ જ રીતે જઈશું કે ગોળા કેટલા પ્રકારના હોય છે અને કયા કિસ્સાઓ આપણે આમાં લર્ન કરવાના છે, કયા કિસ્સાઓ આમાં આપણે સ્ટડી કરવાના છે. તો અહીંયા હું લખું છું કે ગોળો એટલે કે સ્ફિયર, રાઈટ? અચ્છા, હવે આના જે છે એ 2 ભાગ પડશે. એક છે પોલો ગોળો એટલે કે હોલો સ્ફિયર, રાઈટ? બીજું છે તમારું should I use same pen? Yes. નક્કર ગોળો. અચ્છા, that is solid sphere. અચ્છા, આના ફર્ધર 2 પાર્ટ પડશે, આના બી ફર્ધર 2 પાર્ટ પડશે. આઈ હોપ ઇટ ઇઝ ઇન ફ્રેમ. હોલો સ્ફિયર, પોલો ગોળો, એનું વાહક, અવાહક એટલે કે કંડક્ટિંગ, નોન કંડક્ટિંગ. આમાં બી તમારા 2 ભાગ પડશે, વાહક, conducting, avahak, that is non-conducting. Are we going? Yes. થોડું આ સાઈડ લખી દો. નોન કન્ડક્ટિંગ. અચ્છા, તો ગોળાના જે છે આવી રીતે આપણા ભાગ પાડ્યા છે. પોલો ગોળો, હોલો સ્ફિયર એટલે કે એક ફૂટબોલના સરફેસ ઉપર એનું દળ છે પણ અંદરની તરફ
કશું બી નથી, બરાબર ને, પોલો છે. અચ્છા, એમાં બે ભાગ છે, વાહક અને અવાહક. તો આને હું મેટાલિક બી કહી શકું છે ને, વાહક ને ધાત્વીય એટલે કે મેટાલિક બી કહી શકું, અને આને નોન મેટાલિક અથવા ડાઇલેક્ટ્રિક બી કહી શકું. આને હું મેટાલિક વાહક હોય કે ના હોય, અહીંયા હું મેટાલિક બી કહી શકું, આને ડાઇલેક્ટ્રિક બી અવાહક ને કહી શકું. એટલે કે વાહક જે છે એ તમારો પોલો ગોળો છે, બીજા કિસ્સામાં આપણે અવાહક પોલો ગોળો લઈશું. પણ બંનેના કેસમાં તમે એક વસ્તુ વિચારો, વાહક પોલો ગોળો, હવે એના ઉપર જો હું Q જેટલો વિદ્યુત ભાર મૂકું તો એ નિયમિત રીતે એનું વિતરણ થઈ જશે. અચ્છા, નિયમિત વિતરણ થઈ જશે તો એ ફૂટબોલના, ધારો કે ફૂટબોલ છે તો એની સપાટી ઉપર નિયમિત રીતે વિદ્યુત ભારનું વિતરણ થયેલું છે. અચ્છા, અવાહકના કિસ્સામાં બી આપણે નિયમિત વિતરણ જ ધ્યાનમાં લેવાના છીએ. અવાહક, ધારો કે ફૂટબોલ છે, અહીંયા મેટલનો બનેલો હતો એટલે કે વાહક પદાર્થનો બનેલો હતો, અહીંયા અવાહક પદાર્થનો બનેલો છે. અવાહક તમને ખબર છે, બરાબર? અચ્છા, તો એ અવાહક જે ગોળો છે એના ઉપર નિયમિત રીતે વિતરણ થયેલું છે વિદ્યુત ભાર. તો આ કેસમાં આમાં અને આમાં કોઈ ફરક નથી, હા કે ના? હોલોસ્ફિયર એટલે કે પોલા ગોળાના કિસ્સામાં બંને જગ્યાઓએ વાહક કે અવાહક આખી સપાટી ઉપર નિયમિત કે અનિયમિત રીતે વિદ્યુત ભારનું વિતરણ થયેલું છે. તો આ બે કિસ્સામાં કોઈ ફરક નથી. અચ્છા, નક્કર ગોળામાં બે છે, વાહક અને અવાહક. નક્કર ગોળો એટલે ફૂટબોલ, પણ એના અંદર બી સ્ટફિંગ છે, જે સપાટીનું મટીરિયલ છે ને એ જ અંદર છે. દાખલા તરીકે ગોળા ફેંકનો ગોળો, જે ગોળા ફેંકમાં જે ગોળો વપરાય છે એ નક્કર ગોળો હોય છે. તો એમાં બે છે, એક ધાતુનો બનેલો, એક અવાહક, માની લો લાકડાનો બનેલો પડશે, બરાબર? તો આ જે નક્કર ગોળો છે એમાં તમે તેના કેન્દ્રમાં બી વિદ્યુત ભાર મૂકો ને તો એ ચાલીને ક્યાં આવી જશે? સપાટી ઉપર. તો આ કિસ્સો થઈ ગયો. અચ્છા, ફરીથી વાહક જે છે ત્યાં આગળ તમે અંદર ગમે ત્યાં બી વિદ્યુત ભાર મૂકો, સ્થિર સ્થિતિના કિસ્સામાં, આપણે સ્થિત વિદ્યુતશાસ્ત્ર બહારથી ઉર્જા વાપરવાના નથી, તો સ્થિર સ્થિતિના કિસ્સામાં જો તમે ઇલેક્ટ્રોસ્ટેટિક કન્ડિશનમાં જે નક્કર ગોળો છે એ જો વાહક પ્રકારનો હોય તો એના અંદર ગમે ત્યાં બી તમે વિદ્યુત ભાર મૂકો એ ચાલીને ક્યાં આવી જશે? સપાટી ઉપર આવી જશે. અને જો સપાટી ઉપર ફરીથી નિયમિત વિતરણ કે અનિયમિત વિતરણ થઈ જશે, નિયમિત રાખો, અત્યારે તમે નિયમિત વિતરણ, તમને ખબર છે નિયમિત અનિયમિત શું છે, તો જો ચાલીને સપાટી ઉપર આવી જશે તો ફરીથી આ તો આ કિસ્સો થઈ ગયો. મારે દળથી કશું લેવા દેવા નથી, મારે તો કોના જોડે લેવા દેવા છે? વિદ્યુત ભાર જોડે લેવા દેવા છે. તો વાહક નક્કર ગોળાના કિસ્સામાં જો હું વિદ્યુત ભાર ગમે ત્યાં બી અંદર મૂકું, ચાલીને ક્યાં આવી જશે? સપાટી ઉપર આવી જશે. તો આપણે આ ત્રણની થિયરી એકમાં જ કવર કરી લઈશું. આ ત્રણની થિયરી એકમાં જ કવર કરી લઈશું. સૂત્ર એક જ છે, કારણ કે બધું વિદ્યુત ભાર ચાલીને ક્યાં આવી ગયું? સપાટી ઉપર આવી ગયું, જે આ બે કિસ્સાઓની જેમ જ છે. અચ્છા, આ કિસ્સામાં શું છે? આ કિસ્સામાં જેવી રીતે તમે વિદ્યુત ભાર જ્યાં ગોઠવશો ત્યાં રહેશે, કારણ કે અવાહક ગોળો છે ને, અવાહક નક્કર ગોળો છે. પહેલા અવાહક નક્કર ગોળો ફેસિલિટેટ્સ મી, મને એક તાકાત આપે છે નક્કર ગોળો કે એના અંદર બી દળ છે, અને દળ હોય તો ત્યાં આગળ હું વિદ્યુત ભાર મૂકી શકું સ્ટફિંગના અંદર, હા કે ના? જે ગોળા ફેંકનો તમારો ગોળો છે અંદર બી હું વિદ્યુત ભાર મૂકી શકું. તો જો જ્યાં આગળ હું વિદ્યુત ભાર મૂકીશ ને ત્યાં રહેશે. એમાં બી આપણે નિયમિત અને અનિયમિત બંને વિતરણના દાખલાઓ જોઈશું, બંને પ્રકારના દાખલાઓ જોઈશું. એને આપણે ડાઇલેક્ટ્રિક બી કહીશું. ડાઇલેક્ટ્રિક સ્ફિયર, ડાઇલેક્ટ્રિક ગોળો એવો શબ્દ વપરાય તો તમારે વિચારવાનું કે અવાહક ગોળો છે. સિલિન્ડરમાં બી યાદ રાખજો, ડાઇલેક્ટ્રિક સિલિન્ડર વપરાય તો આપણે વખત નતું કીધું, આ શબ્દ નતો વાપર્યો, પણ ડાઇલેક્ટ્રિક સિલિન્ડર વપરાય તો એ બી શું છે? તમારું અવાહક સિલિન્ડર. અચ્છા, તો આટલા કિસ્સાઓ આપણે ભણવાના છે. આ જે છે એ અલગથી કરીશું આપણે. તો ટૂંકમાં બે કિસ્સાઓ ભણવાના છે, એક આ અને બીજું આ. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. ફરીથી હું ક્વિક રિવાઇઝ કરેલું. ગોળા બે પ્રકારના, પોલા નક્કર, વાહક અવાહક. નક્કર ગોળામાં વાહક અવાહક અથવા મેટાલિક નોન મેટાલિક, મેટાલિક ડાઇલેક્ટ્રિક. અચ્છા, કન્ડક્ટિંગ નોન કન્ડક્ટિંગ, સો ઓન. તો વાહક ગોળામાં પોલો ગોળો છે, પોલો ગોળે બધું દળ ક્યાં છે? સપાટી પર છે. તો વિદ્યુત ભાર બધું નિયમિત વિતરણ હશે, બરાબર? સપાટી ઉપર માત્ર. આ કેસમાં બી બધું સપાટી ઉપર જ છે, બંને કિસ્સા સેમ. વાહક નક્કરના કેસમાં મેં તમે કીધું, યાદ રાખજો, વાહક ગોળો જ્યારે નક્કર પ્રકારનો હોય તો તમે ગમે ત્યાંના સેન્ટરમાં વિદ્યુત ભાર મૂકી દો, એ ચાલીને ક્યાં આવી જશે? પાછું સપાટી ઉપર આવી જશે. આ કિસ્સાની જેમ થઈ જશે. અવાહકમાં તમે જ્યાં મૂકશો ત્યાંનું ત્યાં જ રહેશે.
તો આઈ હોપ તમને સમજાઈ ગયું હશે કે બે કિસ્સાઓ કઈ રીતે અલગ કર્યા છે આપણે. તો આપણે હવે એને ચાલુ કરીએ. બરાબર. ગરમી વધતી જાય છે ભાઈ. તો પહેલા જે આપણે કિસ્સો જોઈશું, અને સુકાઈ જવા દઈએ થોડું. વેટ ડસ્ટર છે. વેટ ડસ્ટર એટલા માટે કે આ જે ઇંક હોય છે એ વોટર સોલ્યુબલ હોય છે, પાણીમાં દ્રાવ્ય હોય છે. તો એટલા માટે તમને હવે લાગતું હશે સફેદી કી ચમકાની. બરાબર. ચાલો. કેસ 1. કેસ 1 માં કેટલું કવર કરીએ છીએ આપણે જોઈ લો તમે. નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતા પૂરા વાહક કે અવાહક, અને બીજું નક્કરના કેસમાં માત્ર વાહક. બધું આવી ગયું ને. નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતા પોલા વાહક કે અવાહક, અને નક્કર વાહક ગોળાને કારણે વિદ્યુત ક્ષેત્ર. નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતા પોલા કેવા? વાહક કે અવાહક, બંને કેસ. અને નક્કરમાં માત્ર કયો કેસ? વાહક ગોળાના કારણે વિદ્યુત ક્ષેત્ર. તો સૌથી પહેલા હું શું કરું? સૌથી પહેલા તો આકૃતિ બનાવી લઈએ. અચ્છા, તો આકૃતિ બનાવી લઈએ આપણે. એક ગોળો બનાવી લીધો મેં. અચ્છા, આ જે ગોળો છે એનું આ કેન્દ્ર લઈ લઉં, અને આ કેસમાં ત્રિજ્યા કેટલી છે એની? આર, કેપિટલ આર ત્રિજ્યા લઈ લઉં છું. બરાબર. ઇંક જે છે એ લીક થાય છે. અચ્છા, અને તમે ઋણ બી લઈ શકો, ધન બી લઈ શકો. કન્વેન્શનલી નોર્મલી આપણે ધન વિદ્યુતભાર, તો અહીંયા બી આપણે ધન વિદ્યુતભાર લઈએ છીએ. નિયમિત વિતરણ ધન વિદ્યુતભારનું રિંગ નથી. હા ભાઈ, ગોળું છે. ગોળું છે. શું છે? ગોળું છે. બરાબર. નિયમિત વિદ્યુતભાર આવી રીતે હશે ને, 3D માં હશે. ફૂટબોલના ઉપર વિદ્યુતભાર વિતરણ જે હોય છે એવી રીતે હશે. અચ્છા, તો આનું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે કોનો ઉપયોગ કરીશું? ગોસ લો નો. શું છે ગોસ લો? Q inside upon epsilon 0 phi is equal to બંધ ગાળાનું સંકલન E dot dA. અચ્છા, તો સૌથી પહેલા શું નક્કી કરીશું? સૌથી પહેલા આપણે નક્કી કરીશું કે વિદ્યુતભાર કેટલો છે. સૌથી પહેલા આપણે શું નક્કી કરીશું? કે કુલ વિદ્યુતભાર કેટલો છે. તો કુલ વિદ્યુતભાર આપણને કહે છે, ચલો હું Q લઈ લઉં. બરાબર ને, કેપિટલ Q લઈ લઉં આ વખતે. અચ્છા, Q વિદ્યુતભાર છે. અચ્છા, બીજું વિદ્યુતભાર ઘનતા. ધારો કે વિદ્યુતભાર તમને ના આપેલો હોય, ધારો કે વિદ્યુતભાર તમને નથી આપેલો, તો શું આપેલું હશે? વિદ્યુતભાર ઘનતા આપેલી હશે. આ કિસ્સામાં વિદ્યુતભાર ઘનતા જે છે શું આવશે? લેમડા, સિગ્મા કે રો. નક્કર ગોળો છે, અરે સોરી, પોલો ગોળો છે. બીજું નક્કર ગોળો બી છે, પણ બધો વિદ્યુતભાર તો સપાટી ઉપર છે ને, તો સપાટી તો ક્ષેત્રફળ બનાવશે ને. તો વિદ્યુતભાર વિતરણ શું હશે? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ વીજભાર ભાગ્યા એના અનુરૂપ ક્ષેત્રફળ. વીજભાર જેમાં રહેલું છે એ ક્ષેત્રફળ. અચ્છા, એના પછી અપ્લાય કરીશું ગોસ લો. અચ્છા, સમમિતિ વિચારીશું. વેરી ગુડ. શું વિચારીશું આપણે? સમમિતિ વિચારીશું. કે સમમિતિ કેવી લેવી એ વિચારીશું. અચ્છા, ઓલરાઈટ.
તો આટલી વાતો તમે લખી લીધી હશે. ક્યુ નક્કી થઈ ગયું, ધારો કે હોય તો, ના હોય તો વાંધો નહીં. સિગ્મા આપેલું છે તમને કારણ કે સપાટી છે, ના આપેલું તો વિચારી લો અને સમમિતિ વિચારી લઈશું. અચ્છા, 3 જગ્યા આપણે આ શોધવાનું છે, 3 જગ્યાએ શોધવાનું છે. એક અંદરની બાજુએ, બીજું બહાર ની બાજુએ અને ત્રીજું સપાટી પર. આ 3 કિસ્સાઓ આપણે વિચારવાનું છે કે અંદરની બાજુએ કોઈ જગ્યાએ હું કોઈ બિંદુ લઉં તો ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, બહારની બાજુએ કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે અને સપાટીના ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે. તો પહેલા આપણે જોઈએ અંદરની બાજુએ. પહેલા ક્યાં જોઈએ આપણે? અંદરની બાજુએ. બરાબર. અચ્છા, તો એક કામ કરું, અંદરની બાજુએ કેન્દ્રથી આર અંતરે માની લો કોઈ પી બિંદુ છે, ત્યાં આગળ મારે વિદ્યુત ક્ષેત્ર વિચારવું છે. નંબર 1 અંદરની બાજુએ. નંબર 1 અંદરની બાજુએ. તો ત્યાં આગળ મારે વિદ્યુત ક્ષેત્ર વિચારવું છે. તો સૌથી પહેલા તો ક્યુ ને સિગ્મા ને તો બધું નક્કી થઈ ગયું છે. સમમિતિ જ્યોમેટ્રી વિચારવી પડશે મારે. ગોસિયન પૃષ્ઠ વિચારવું પડશે. આનો મતલબ છે ગોસિયન સરફેસ અથવા ગોસિયન પૃષ્ઠ. ગોસિયન પૃષ્ઠ વિચારવું પડશે મારે. તો આ વખતે હું ગોસિયન પૃષ્ઠ કેવું વિચારીશ? ગોળો વિચારી લઉં, કારણ કે આ ગોળાને અનુરૂપ અહીંયા સમાન અંતરે એક ગોળો બનશે. બરાબર ને? તો અહીંયા હું એક ગોળો વિચારી લઉં છું. અહીંયા. અચ્છા, આ મેં ગોળો વિચારી લીધું. ઓલરાઈટ, તો આ ત્રિજ્યાનો ગોળો વિચારો. આ ગોસિયન પૃષ્ઠ છે. આ તમારું શું છે? ગોસિયન સપાટી અથવા ગોસિયન પૃષ્ઠ. અચ્છા, હવે આપણે સૂત્ર કયું મૂકીશું? phi is equal to q inside upon epsilon 0 equals E dot dA. અચ્છા, તો અહીંયા તમે જુઓ q inside upon epsilon 0 E dA. E dA કેટલો થશે? એક વસ્તુ અહીંયા હું ફરીથી તમને કહી દઉં છું. આ dA જે છે ને, એ dA કયો લેવાનો? યાદ રાખજો, બહુ જ અગત્યનું છે. જમણી સાઈડમાં સંકલન dA કયું લેવાનું તમારે? ગોસિયન સપાટીનો, ગોસિયન પૃષ્ઠનો. જે ગોસિયન આકૃતિ તમે વિચારી છે, એનું ક્ષેત્રફળ લેવાનું. જે ગોસિયન આકૃતિ તમે વિચારેલી છે એનું ક્ષેત્રફળ તમારે લેવાનું. યાદ રાખજો. અને જ્યારે તમે ક્યુ ઇનસાઇડ લખો, તો સિગ્મા બરાબર ક્યુ ઇનસાઇડ અપોન એ થઈ જશે. તો ક્યુ ઇનસાઇડ બરાબર કેટલું થઈ જશે? સિગ્મા એ. તો સિગ્મા અને એ કયું લેવાનું? આ વખતે ક્ષેત્રફળ કયું લેવાનું? આ ક્ષેત્રફળ છે ને, આ શું છે? ક્ષેત્રફળ. તો આ વખતે ક્ષેત્રફળ કયું લેવાનું? તો ક્યુ ને અનુરૂપ જેટલામાં ક્યુ ઘેરાયેલો છે તે ક્ષેત્રફળ લેવાનું. જેટલામાં ક્યુ ઘેરાયેલો છે ક્યુ ને અનુરૂપ ક્ષેત્રફળ લેવું. આ ખાસ નોંધી લેજો. ગોસનું જે પ્રમેય છે અથવા ગોસિયન જે થિયરી છે એ વાપરવા માટે આ બે વસ્તુ બહુ અગત્યનું છે કે ડીએ કયું લેવું અને ક્યુ ઇનસાઇડમાં જે ક્ષેત્રફળ અથવા કદ આવે છે તે કદ રો વી હોય તો વી કયું? ક્યુ જે ઘેરાયેલો છે એ ભાગનું તમારે ક્ષેત્રફળ લેવાનું. અચ્છા, આને કાઢી નાખું છું હવે. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. અચ્છા, તો આ તમારું થઈ જશે ઈ અને આ ગોસિયન સપાટી વિચારી છે એનું ક્ષેત્રફળ કેટલું થશે? 4πr². 4πr². હવે ક્યુ ઇનસાઇડ એટલે જે બંધ આકૃતિ તમે વિચારી છે ને, ક્યુ ઇનસાઇડ શું છે? જે ક્લોઝ સરફેસ અથવા
ગોસિયન સરફેસ, ગોસિયન પૃષ્ઠ વિચાર્યું છે તેના અંદર વીજભાર. તો ક્યુ ઇનસાઇડ કેટલો છે? 0, બરાબર ને? ક્યુ ઇનસાઇડ કેટલો છે આ વખત? 0 છે. તો 0/ε0 E4πr². તો અંદરની તરફ E ઇનસાઇડ કેટલો થશે? E ઇનસાઇડ 0 થશે. આ કિસ્સામાં E કેટલો થશે? 0 થશે. અને એમ બી તમને ખબર છે E 0 જ થશે. હું અહીંયા કોઈ વિદ્યુતભાર Q0 મૂકું, અહીંયા મૂકું તો બળ કેટલું લાગશે? 0 લાગશે. કોઈ પણ જગ્યાએ મૂકું, અહીંયા મૂકું ને અહીંયા, તો બી બળ કેટલું લાગશે? 0 લાગશે. હા કે ના? આપણે વાત થઈ હતી એ વખતે કે જો સમમિતિ નિયમિત હોય, જો ગોઠવણી નિયમિત હોય, અરેન્જમેન્ટ ઓફ ચાર્જીસ ઇફ રેગ્યુલર હોય, બરાબર ને, યુનિફોર્મ હોય, તો અંદર ગમે ત્યાં તમે કોઈ પણ બિંદુએ તમે મૂકો ક્ષેત્ર 0 થશે, તો બળ બી કેવું થશે? 0. સેન્ટર પર તો 0 થશે, તમને ખબર જ છે, પણ ગમે ત્યાં મૂકું કેટલું થઈ જશે? 0 થશે. ગમે ત્યાં મૂકું 0 થઈ જશે, કારણ કે અંદર કોઈ આ તો છે ફ્લક્સ નો જાદુ. ક્યુ ઇનસાઇડ 0 છે, E 0 થયો, અને તમે પ્રેક્ટિકલી કરશો તો બી કેટલું આવવું જોઈએ? 0 આવવું જોઈએ, બરાબર? તો આ એક વાત થઈ ગઈ અંદરની બાજુએ. એક વાત શું થઈ ગઈ? આ અંદરની બાજુએ. ચાલો, તો આટલું તમે નોંધી લો, ફ્રેમ જોઈ લો. હું અંદરની બાજુએ આપણે આ પૂરું કરીએ છીએ અહીંયા. ચાલો, આટલું નોંધી લો તમે ફટાફટ. E ઇનસાઇડ કોઈ જગ્યાએ તમે નોંધીને રાખો કે 0 થયો છે એમ. પછી આપણે હવે બહારની બાજુએ જોઈએ. ચાલો, અહીંયાથી બી આ ગોસિયન સરફેસ જે છે એ કાઢી નાખું છું. ચાલો, હવે બહારની બાજુએ જોઈ લઈએ. ઠીક છે, ચાલો. આ બી કાઢી નાખું છું. ખબર પડી ગઈ છે શું હવે. ડ્રાય કરી લઈએ થોડું. ડ્રાય કર્યા પછી 2 ચમચી મરચા નાખો. and so on. Alright, તો બકવાસ પૂરી કરીએ. હવે બહારની બાજુએ બીજું શું છે? હવે બહારની બાજુએ. અચ્છા, તો આમાં બી તમારે શું વિચારવું પડશે? પહેલા બહારની બાજુએ કોઈ બિંદુ વિચારો. દાખલા તરીકે હું અહીંયા કોઈ પી બિંદુ વિચારું છું. એ પી બિંદુ વિચાર્યા પછી એક વસ્તુ નક્કી થઈ ગઈ છે, ક્યુ અને સિગ્મા તો થઈ ગયું છે. એના પછી હવે ગોસિયન સરફેસ અથવા ગોસિયન પૃષ્ઠ વિચારવાનું છે. તો આ વખતે આના અનુરૂપ ગોસિયન પૃષ્ઠ કયું થશે? આ થશે. અચ્છા, તો અહીંયા હું એક તમારે હોઈ શકે થોડી ફ્રેમ કપાશે. યસ, કપાય છે તમારા માટે થોડી ફ્રેમ. તો એક કામ કરું, આકૃતિ ફરીથી બનાવી દો. નાની આકૃતિ બનાવી લઈએ થોડી. આ ત્રિજ્યા, નિયમિત વિતરણ, અચ્છા, બહારની બાજુએ કોઈ પી બિંદુ વિચાર્યું, એના અનુરૂપ ગોસિયન ગોળો વિચાર્યો. ગોસિયન સરફેસ આ વખતે શું હશે? ગોસિયન ગોળો હશે. હા કે ના? આના ફરતે એક ગોસિયન ગોળો હશે. અને આ ત્રિજ્યા મેં વિચારી કેપિટલ આર. કેટલી ત્રિજ્યા વિચારી? કેપિટલ આર. હવે એક વસ્તુ બહુ ક્લિયર છે. અહીંયા શું કરવાનું છે તમારે? ફાઈ
इज इक्वल टू क्यू इनसाइड अपॉन एप्सिलॉन 0 इज इक्वल टू બંધ ગાળાનું સંકલન E ડોટ ડીએ. હા કે ના? અચ્છા, તો આ થઈ જશે E ડીએ cos થીટા. હવે તમને આ કિસ્સામાં યાદ રાખજો, ગોળાના કિસ્સામાં મેં તમને કીધેલું છે કે વિદ્યુત ક્ષેત્ર વક્રાકાર સપાટીની હંમેશા 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 લંબ નીકળશે. તો દાખલા તરીકે આ જે ડીએ છે સૂક્ષ્મ, એ સૂક્ષ્મ ડીએ હું અહીંયા લઉં. અહીંયા મેં સૂક્ષ્મ ડીએ આટલું વિદ્યુતભાર લીધો, આટલું ક્ષેત્રફળ લીધું. તો અહીંયાથી આ ડીએ છે અને ઈ હંમેશા આ હશે, બરાબર ને? ઈ હંમેશા ત્રિજ્યાવર્તી હશે. કેવો હશે? યાદ રાખજો, હંમેશા ત્રિજ્યાવર્તી હશે. દાખલા તરીકે હું અહીંયા લઉં ડીએ, તો આ તમારું ડીએ હશે અને ઈ બી તમારો આ જ હશે, ત્રિજ્યાવર્તી હશે. તો ગમે ત્યારે તમે અહીંયા લેવું હોય તો અહીંયા લો. ડીએ તમારો આ થયો અને એના અનુરૂપ જે ઈ છે એ આ થશે, એ જ એના ઉપર જ ત્રિજ્યાવર્તી. ત્રિજ્યાવર્તી એટલે શું? જે તે બિંદુને કેન્દ્ર સાથે જોડતી રેખા ત્રિજ્યા તરફ થાય અહીંયા આ, તો આને કેન્દ્ર સાથે જોડતી રેખા આ, તો એને કેન્દ્ર સાથે જોડતી રેખા. તો બધામાં ડીએ અને ઈ ની દિશા કેવી રહેશે? સેમ જ રહેશે. જો અહીંયા સ્પર્શક દોરો, આ ડીએ ને સ્પર્શક દોરો, તો ઈ હંમેશા એને ક્યાં હશે? લંબ હશે, બરાબર? તો આટલું તમારે હંમેશા વિચારી રાખવાનું છે. અચ્છા, તો આ થઈ જશે E ડીએ cos 0, તો ઈ બાર લઈ લઉં, આ થઈ જશે ડીએ. અહીંયા છે ક્યુ ઇનસાઇડ અપોન એપ્સિલોન 0, તો આ થઈ જશે ઈ 4πr². જમણી સાઈડનો ડીએ જે છે એ શું છે? જમણી સાઈડનો ડીએ શું છે? કે ગૌસિયન સરફેસ જે છે એનું ક્ષેત્રફળ, જે ગૌસિયન પૃષ્ઠ તમારે વિચારે છે, જે ગૌસિયન આકૃતિ તમે વિચારેલી છે એનું ક્ષેત્રફળ. અચ્છા, બીજું ક્યુ ઇનસાઇડ કેટલો થશે? તો આ વખતે સિગ્મા લઈશું, કારણ કે ગોળો છે ને, પોલો ગોળો અને નક્કર બી ગોળો છે, તો એની સપાટીના ઉપર વિદ્યુતભાર વિસ્તરેલું છે ને, તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ તમારું થશે ક્યુ ઇનસાઇડ અપોન એ. તો ક્યુ ઇનસાઇડ બરાબર સિગ્મા એ. કેટલું થશે? સિગ્મા એ. તો ક્યુ ઇનસાઇડ બરાબર સિગ્મા એ મૂકી દો, તો સિગ્મા એ અપોન એપ્સિલોન 0 ઈ 4πr². અચ્છા, તો અહીંયાથી તમે જુઓ એ કેટલો થઈ જશે? એ કયું લેવાનું છે તમારે? જે તમે આકૃતિ વિચારેલી છે, જે તમે ગૌસિયન આકૃતિ તમે વિચારેલી છે, એના અંદર વિદ્યુતભાર જે ઘેરાયેલો છે એના અનુરૂપ. તો વિદ્યુતભાર કઈ ત્રિજ્યાએ ઘેરાયેલો છે? r. તો આ વખતે 4πr² આ સપાટીનું આવશે વિદ્યુતભારને અનુરૂપ. તો એ તમારો કેટલો આવશે? સિગ્મા 4πr² ઇક્વલ્સ ઈ ઇન્ટુ 4πr થઈ જશે. હા કે ના? ઈ ઇન્ટુ 4πr. ખોટું તો નથી કર્યું? ખોટું તો નથી કર્યું ના. 4π કેન્સલ થઈ જશે, તો ઈ થઈ જશે તમારું સિગ્મા r² અપોન r. આ તમારું ઈ થઈ જશે. આટલું નોંધી લો ફટાફટ. r² છે ને અહીંયા, સિગ્મા કશું રહેતું નથી, જોઈ લો, ચેક કરી લો એક વખતે. એપ્સિલોન 0 રહી ગયું ને? એપ્સિલોન 0 સિગ્મા અપોન એપ્સિલોન 0, તો આ એપ્સિલોન 0 અહીંયા આવશે ને, તો ઈ બરાબર સિગ્મા r² એપ્સિલોન 0 r². હા કે ના? અચ્છા, અહીંયાથી જુઓ ઈ ચલે છે, શું આવ્યું? 1/r². કયું? આઉટસાઇડ નું. ઈ ચલે છે, શું આવ્યું? 1/r². બીજી એક વસ્તુ બહુ સિમ્પલ, ક્યુ ઇનસાઇડ એ કયો લેવાનું તમને ખબર પડી ગઈ? વિદ્યુતભારને અનુરૂપ. અચ્છા, અહીંયાથી જુઓ, થોડું હજુ સિમ્પલ કરી નાખવું. ક્યુ ઇનસાઇડ કેટલો છે? જો તમને આપેલો હોય તો, ધારો કે તમને કુલ વિદ્યુતભાર કેટલો આપેલો છે, ધારો કે કુલ વિદ્યુતભાર કેટલો આપેલો છે, તો ક્યુ ઇનસાઇડ કેટલું થઈ જશે? આખું બધું જ વિદ્યુતભાર તો કેટલું થઈ જશે? ક્યુ અપોન એપ્સિલોન 0 4πr² ઇન્ટુ ઈ,
તો E ઇઝ ઇક્વલ ટુ ક્યુ 4πε0 આર સ્ક્વેર. તો આ થઈ જશે E ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ક્યુ બાય આર સ્ક્વેર. એનો મતલબ એમ થયો કે આના બહાર તમે ગમે તે બિંદુ લો, નજીક દૂર ગમે તે બિંદુ લો, આ આખો જે ગોળો છે એ બિંદુઓ વિદ્યુતભારની જેમ વર્તે. તો કે ક્યુ બાય આર સ્ક્વેર આવ્યું. તમને ખબર છે ને, જો આ વિદ્યુતભાર ક્યુ હોય તો આ અંતરે પી બિંદુ મૂકું તો ઈ કેટલો થાય કે ક્યુ બાય આર સ્ક્વેર 1/4πε0 ક્યુ ઇન્ટુ આર સ્ક્વેર. એનો મતલબ એમ થયો કે બહારના કોઈ પણ બિંદુએ તમે વિચારો કેટલું થશે કે ક્યુ બાય આર સ્ક્વેર. જો હજુ ખબર ના પડતી હોય તો સિગ્મા બરાબર ક્યુ બાય એ મુકાય કે ના મુકાય? સિગ્મા બરાબર ક્યુ બાય એ. તો અહીંયાથી જુઓ ક્યુ બાય એ આર સ્ક્વેર ε0 આર સ્ક્વેર ક્યુ આર સ્ક્વેર. આ થઈ જશે 4π આર સ્ક્વેર. એ કયો આવશે? વિદ્યુતભાર જે છે એ આવશે ને, ε0 આર સ્ક્વેર કેન્સલ, તો 1/4πε0 ક્યુ બાય આર સ્ક્વેર. તો આ તમારો જવાબ આવી ગયો. કહેવાનો મતલબ એ છે કે બહારનું તમે કોઈ પણ બિંદુ લો, એના માટે બધો વિદ્યુતભાર બિંદુઓ વિદ્યુતભારની જેમ વર્તશે, કારણ કે ક્યુ ઇનસાઇડમાં તો બધું જ આવી જશે ને. તો આ તમારો જવાબ તમને ખબર જ છે કે ક્યુ બાય આર સ્ક્વેર. અચ્છા, સપાટી ઉપર કેટલું થઈ જશે? સપાટી ઉપર મેળવવા માટે શું કરી દેશો તમે? સપાટી પર મેળવવા માટે ઈ બરાબર તમારો જે જવાબ આવ્યો, ઈ બરાબર કેટલો જવાબ આવ્યો? 1/4πε0 ક્યુ બાય આર સ્ક્વેર આવ્યો. આર ની બરાબર કેટલી લઈ લો? આર લઈ લો. તો ઈ બરાબર તમારું થઈ જશે 1/4πε0 ક્યુ બાય આર સ્ક્વેર. આ મેક્સિમમ વેલ્યુ હશે ઈ ની. કેટલી વેલ્યુ હશે? મેક્સિમમ વેલ્યુ હશે. જે ગોળો હતો, શું હતું ભાઈ? ગોળો હતું. અહીંયાથી તમે જાઓ ગમે ત્યાં બી, અંદર ગમે ત્યાં બી વિદ્યુત ક્ષેત્ર 0. ગોળાની શરતો યાદ રાખજો. કયો ગોળો છે? પોલો ગોળો, વાહક કે અવાહક અથવા નક્કર વાહક. અને બહાર તમે જેમ અહીંયાથી દૂર જશો તેમ આર વધતો જશે તો વિદ્યુત ક્ષેત્ર ઘટતું જશે. તો તમે અહીંયાથી આર ઘટાડતા ગયા ક્યાં આગળ આવ્યા? આર. તો અહીંયા ઈ નું મૂલ્ય કેવું હશે? મહત્તમ મૂલ્ય હશે. કેવું હશે? મહત્તમ. જો તમારે આવું લખવું હોય તો આવું બી લખી શકો, સિગ્મા આર સ્ક્વેર. આ જે જવાબ છે ને, ε0 આર સ્ક્વેર ની જગ્યાએ આર ની જગ્યાએ કેપિટલ આર મૂકી દો, તો આ થઈ જશે સિગ્મા અપોન ε0. આ બી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, તો આટલું યાદ રાખી લેજો. તો ક્વિક રિવિઝન જોઈ લઈએ કે કયો ગોળો હતો. પોલો ગોળો, વાહક કે અવાહક, અને નક્કર ગોળો માત્ર વાહક. તો આ કિસ્સામાં ઈ ઇનસાઇડ કેટલો આવ્યો? ગોળાના અંદર ઈ બરાબર 0. ઈ આઉટસાઇડ કેટલો આવ્યો? 1/4πε0. જો ક્યુ આપેલું હોય તો, જો ક્યુ નિયમિત વિતરણમાં તમને ક્યુ આપેલું હોય તો કેટલું થઈ જશે? આર સ્ક્વેર. આર બહારનું જે બી અંતર તમારે લેવું હોય લો, અથવા આને તમે સિગ્મા આર સ્ક્વેર અપોન ε0 આર સ્ક્વેર બી લખી શકો. હા કે ના? અચ્છા, બીજું ઈ સરફેસ એટલે કે સપાટી ઉપર ઈ કેટલો આવ્યો તમારો? 1/4πε0 ક્યુ બાય આર સ્ક્વેર. આ ઈ મેક્સિમમ બી કહેવાય આને, અથવા સિગ્મા બાય ε0. આર ની જગ્યાએ કેપિટલ આર મૂકી દો, આર ની જગ્યાએ કેપિટલ આર મૂકી દો. તો આનો ગ્રાફ ઈ ટુ આર નો ગ્રાફ જે છે એ કેવો આવશે? ઈ ટુ આર નો જે ગ્રાફ છે તે કેવો આવશે? તો અહીંયા જુઓ, એક ગોળો બનાવી લઉં છું નાનું, પ્રતિકાત્મક છે, તમારે એક્ઝામમાં બનાવવાની જરૂર નથી, ખાલી અહીંયાથી ખબર પડે. શું આ 0 આર બરાબર આ ઈ દર્શાવે છે? અચ્છા, આ કેન્દ્ર છે, આ કેન્દ્ર 0 બરાબર. તમે જ્યાં સુધી સપાટી પર આવો ઈ કેટલું છે? 0 છે બરાબર. અહીંયા આવી ગયા તમે, સપાટી પર આયા તો ઈ કેટલું થઈ ગયું? મેક્સિમમ. તો આ જે હશે એ ઈ મેક્સિમમ હશે સિગ્મા અપોન ε0 અથવા કેક્યુ બાય કેપિટલ
r². તો આ અચાનકથી વધીને શું થઈ ગયું? મહત્તમ થઈ ગયું. બરાબર. અચ્છા, એના પછી 1/r² પ્રમાણે E આઉટસાઇડ એટલે કે r ગ્રેટર ધેન r માટે. આ છે r લેસ ધેન r માટે. ત્રિજ્યા કરતા r નાનું, ત્રિજ્યા કરતા r મોટો, અને આ શું થઈ જશે? r બરાબર r માટે. આ જે લાઈન છે તે. તો આ ઘોડું તમારે દોરવાની જરૂર નથી, આ તો ખાલી તમને સમજવા માટે કે ભૂલ ના પડે આપણા ગ્રાફમાં. આવો ગ્રાફ આવશે, આ એનું મહત્તમ મૂલ્ય છે. આવો ગ્રાફ આવશે. અહીંયા 0 મહત્તમ અચાનકથી, અને પછી ઘટતું જશે અપ્રોચિંગ ટુ 0 બટ વિલ નોટ બીકમ 0. ફ્રેમમાં આવે છે કે નહીં જોઈ લઈએ. હા, ફ્રેમમાં આવે છે, તો આટલું તમે નોંધી લો. એના પછી આપણે આગળ વધીએ. ચાલો, નોંધી લીધું, જોઈ લો એક વખત. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ આસાન છે. જો મન મૂકીને કરશો ને તો જરાય કોઈ જગ્યાએ તમને તકલીફ પડશે નહીં. અચ્છા, જે પોલો ગોળો છે ને એને કવચ બી કહેવાશે, યાદ રાખજો. જે હોલો સ્ફિયર આપણે કીધું ને, થિન શેલ, એટલે એક બીજો બી શબ્દ છે થિન શેલ, એટલે ત્યાં આગળ જે છે ને ત્યાં કવચ બી લખી નાખો. કવચ એટલે પોલો, કવચ એટલે પોલો, તો એ બી તમે લખી નાખો. ઓલરાઈટ, તો હવે નક્કર ગોળાના કારણે વિદ્યુત ક્ષેત્ર જોઈએ. તો અહીંયા ટાઇટલ લખી દઉં છું, નક્કર કેવો ગોળો? આ વખતે અવાહક. ગોળાને કારણે વિદ્યુત ક્ષેત્ર. અચ્છા, નક્કર અવાહક ગોળો છે એટલે કે આ વખતે જે અંદરનો વિદ્યુત ભાર છે તે સપાટી ઉપર આવશે નહીં, એ વિતરિત થયેલો હશે. તો પહેલા આપણે નિયમિત વિતરણ માટે કરીશું, પછી એકાદ દાખલો જોઈશું અનિયમિત વિતરણ માટે. નિયમિત વિતરણ માટે, બરાબર. કોનું નિયમિત વિતરણ? વિદ્યુત ભારનું નિયમિત વિતરણ. અચ્છા, ચલો, તો અહીંયા એક ગોળો બનાવી દઉં છું. આ ગોળો બનાવી દીધો. અચ્છા, જે ત્રિજ્યા છે એની કેપિટલ R. આમાં આ વખતે કોશિશ કરું છું થોડું 3D દેખાઈ જાય એવું તમને. નિયમિત વિતરણ જે છે થયેલું છે વિદ્યુત ભારનું. આ વખતે સપાટી પર આવશે નહીં, દરેક જગ્યાએ 3D આખું ફેલાયેલું છે અંદર, બરાબર ને? વિદ્યુત ભાર પણ નિયમિત વિતરણ છે. નિયમિત એટલે સરખી રીતે ગોઠવાયેલું. નિયમિત એટલે સરખી રીતે ગોઠવાયેલા. હું થોડું ઘણું 3D લુક ટ્રાય કર્યું છે. ઓલરાઈટ, ચાલશે, નોટ બેડ. અચ્છા, હવે આમાં બી આપણે કેટલી વસ્તુ વિચારવાની છે? એક, સૌથી પહેલું ધારો કે વિદ્યુત ભાર કુલ કેટલો છે? કુલ આખો વિતરણ થયેલો ધારો કે Q છે. અચ્છા, બીજું, આ વખતે શું લઈશું આપણે? લેમડા, સિગ્મા કે રો? આખા કદમાં વિતરિત થયેલું છે ને, માત્ર સપાટી પર નહીં. તો આ વખતે કદ વિદ્યુત ભાર ઘનતા લઈશું, જે થશે તમારું વીજભાર અને એના અનુરૂપ કદ થશે. જે બી વીજભાર તમે લો એના અનુરૂપ કદ થશે. અચ્છા, ત્રીજી વસ્તુ, તો આ એક વસ્તુ થઈ ગઈ, બીજી વસ્તુ થઈ ગઈ. ત્રીજી વસ્તુ તમારે શું વિચારવું પડશે? ગૌસિયન સરફેસ, ગૌસિયન પૃષ્ઠ અથવા કોઈ બંધ આકૃતિ વિચારવી પડશે. અચ્છા, તો એક કામ કરો, પહેલા આપણે લઈએ અંદરની બાજુએ, એટલે કે R લેસ ધેન R માટે, એટલે કે કોઈ P બિંદુ જે R થી ઓછા અંતરે હશે, તો હું અહીંયા લઈ લઉં. એ P બિંદુ મેં અહીંયા લઈ લીધો.
અહીંયા સમિતિ કેવી રચાશે? એક ગોળો રચાશે અંદર, હા કે ના? એના અનુરૂપ જ સમિતિ લઈશું ને, ગોળાના અનુરૂપ અંદર એક નાનો ગોળો, એવી સમિતિ રચાશે. તો આ સમિતિ તમારી થઈ ગઈ અંદરની. તો સમિતિ વિચારી લીધી. અચ્છા, હવે શું કરશું? તો ક્યુ થઈ ગયું, રો થઈ ગયું, બંધ આકૃતિ વિચારી લીધી અંદર આપણે. આ કેટલી છે ત્રિજ્યા એની? r છે. અચ્છા, તો હવે શું લખવું અહીંયા હું? phi is equal to q inside upon epsilon 0 e dA. અચ્છા, તો અહીંયા હું કોઈ સૂક્ષ્મ ક્ષેત્રફળ વિચારું, એનો ડીએ આવી રીતે હશે, ત્રિજ્યાવર્તી. હાલ જ વાત થઈ છે આપણે ત્રિજ્યાવર્તી, અને એનો ઈ બી ત્રિજ્યાવર્તી જ હશે, હા કે ના? ઈ ડોટ ડીએ. જો હું આ બિંદુ વિચારું, આ બી આર અંતર જ છે ને, અને પી બિંદુ અહીંયા જેટલું હશે એટલું આર અંતર અહીંયા હશે, એટલું જ આર અંતર અહીંયા છે. તો જે વિદ્યુત ક્ષેત્ર છે એવી અહીંયા જેટલું હશે એટલું જ અહીંયા હશે, એટલું જ અહીંયા હશે. તો આનો ડીએ ત્રિજ્યાવર્તી હશે, ત્રિજ્યાવર્તી હશે કે નહીં? અને ઈબી એનું ત્યાંથી જ પસાર થશે. યાદ રાખજો, આપણે કીધેલું છે આ બધી વાતો વિદ્યુત ક્ષેત્ર વિશે. ગોળાના કેસમાં, વક્રાકાર નિયમિત વક્રાકાર સપાટીના કેસમાં જો અહીંયા લઉં તો ડીએ બી અહીંયા થશે, ઈબી અહીંયા થશે. અહીંયા લઉં તો ડીએ બી અહીંયા થશે, ઈબી અહીંયા થશે, ડીએ બી અહીંયા થશે, ઈબી અહીંયા થશે. કોઈ પણ જગ્યાએ તમે સૂક્ષ્મ ક્ષેત્રફળ વિચારો, ઈ અને ડીએ શું થશે? ખૂણો 0 થશે. ખૂણો 0 કહેવાય કે ના કહેવાય? ઈ અને ડીએ સમાંતર હોય તો ખૂણો શું કહેવાય? 0 કહેવાય. તો આ થઈ જશે ઈ ડીએ. cos 0 કેટલું થાય? q inside upon epsilon 0. ઈ દરેક જગ્યાએ સેમ હશે, ડી થોડો છે, ઈ દરેક જગ્યાએ કેવો હશે? સેમ. અને આ થઈ જશે ડીએ. ઈ ડીએ. અચ્છા, અને અહીંયા થઈ જશે q inside upon epsilon 0. અચ્છા, આ ડીએ તમે કયું લેશો? ડીએ તમે કયું લેશો? જે ગૌસિયન સપાટી વિચારી છે એનું ક્ષેત્રફળ. જે ગૌસિયન સપાટી વિચારી છે એનું ક્ષેત્રફળ ડીએ છે, એનો મતલબ 4πr² આવશે. શું આવશે? 4πr². અચ્છા, ક્યુ ઇનસાઇડ આ વખત કેટલું થઈ જશે જોઈ લઈએ. રો લેવો પડશે આ વખતે, કારણ કે વિતરણ થયેલું છે ને, માત્ર સપાટી નથી. તો રો બરાબર ક્યુ ઇનસાઇડ અપોન કદ એટલે કે વોલ્યુમ. અચ્છા, તો આ થઈ જશે ક્યુ ઇનસાઇડ અને વોલ્યુમ હું કેટલું લઈ લઉં? વી. એ વોલ્યુમ કયો આવશે? આપણે પહેલા બી વાત થયેલી છે કે ક્યુ ઇનસાઇડ જે, અચ્છા ક્યુ ઇનસાઇડ કયો છે? આ જે બંધ આકૃતિ આપણે વિચારેલી છે એના અંદર આ બહારના કશું લેવા દેવા નથી અત્યારે. બહારના કારણે ફ્લક્સ અહીંયા, હું તો અંદરના બિંદુ વિચારું છું ને, તો મારી બંધ આકૃતિ આ છે, મારી બંધ આકૃતિ આ છે, મારી બંધ આકૃતિ આ છે. તો એના અંદર જે વિદ્યુત ભાર છે એના અનુરૂપ તો આ બધામાં વિદ્યુત ભાર વિતરણ થયેલો છે. તો કદ કેટલું આવશે? પ્રેમ ના કપાય એવી રીતે અહીંયા લખી નાખીએ. રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇનસાઇડ અપોન 4/3πr³. જોઈ લો તમે, મેં તમને કીધું કે જે ગૌસિયન સપાટી વિચારેલી છે એનું ક્ષેત્રફળ આ થશે, અને ક્યુ ઇનસાઇડ એટલે ક્યુ ઇનસાઇડ કયો? જે કયો વિદ્યુતભાર? ઇનસાઇડ એટલે જે ગૌસિયન સપાટી વિચારેલી છે એના અંદરનો વિદ્યુતભાર. તમને ખબર છે ફ્લક્સમાં બહારનો વિદ્યુતભારનો તો કોઈ રોલ જ નથી, યાદ છે ને? Q1 Q2. તો ફાઈ કેટલું થશે? Q1/ε0 છે, Q2 ને કશું લેવા દેવા નહીં. એ જ રીતે અહીંયા જે બહારનો વિદ્યુતભાર છે એને કશું લેવા દેવા નથી. તો કયું કદ લેવાનું? ક્યુ ઇનસાઇડ એટલે આ જે અંદરની સાઈડનું વિદ્યુતભાર છે તે, અંદરની સાઈડના ગોળામાં જે વિદ્યુતભાર વિતરણ થયેલું છે તે, અને તેનું કદ કેટલું છે? 4/3πr³. તો આ બંને કિંમતોને અહીંયા હું મૂકી દઉં, બરાબર. ક્યુ ઇનસાઇડ બરાબર તમે શું લખશો? ક્યુ ઇનસાઇડ બરાબર અહીંયાથી થઈ જશે ક્યુ ઇનસાઇડ બરાબર રો ગુણ્યા 4/3πr³. તો આ જે કિંમતો છે એ કિંમતો હું આમાં મૂકી દઉં. ક્યુ ઇનસાઇડ ની કિંમત અહીંયા મૂકી દઉં, અને આ ડીએ ની કિંમત બી અહીંયા મૂકી દઉં. તો આ થઈ જશે રો 4/3πr³ is equal to E4πr². અચ્છા, 4π થી 4π મરી જશે, તો આ થઈ જશે રો r³/3r² is equal to E. ε0 રહી ગયું ને અહીંયા, ક્યુ ઇનસાઇડ અપોન ε0 છે ને, ε0.
તો આ થઈ જશે રો આર અપોન 3 એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ ઈ. આ તમારો જવાબ આવ્યો. આ તમારું શું આવ્યું? જવાબ આવ્યો. આ કિસ્સામાં જો તમને રો ની કિંમત આપેલી હોય તો બરાબર છે, ના આપેલી હોય તો તમે આ સમીકરણને બીજું કઈ રીતે લખી શકો એવી આપણે પેલા અહીંયા જોઈ લો. ઈ ચલે છે આર થશે, એટલે કે સેન્ટર થી જેમ જેમ હું આ મેં વિચાર્યું આના કરતા આનું વિદ્યુતભાર વધારે હશે, એના કરતા આનું વિદ્યુતભાર વધારે હશે, તો જેમ જેમ દૂર જો વિદ્યુતભાર વધતું જશે, વિદ્યુતભાર વધતું જશે તો ફ્લક્સ વધતું જશે, ફ્લક્સ વધતું જશે તો વિદ્યુત ક્ષેત્ર વધતું જશે. તો ઈ ચલે છે આર, તો લિનિયરલી વધશે. અહીંયા બીજું રો ની જગ્યાએ હું ક્યુ બાય વી મૂકી શકું, આખું જ ક્યુ અપોન 4/3 પાઈ આર ક્યુબ. તમે કહેશો કેવી રીતે? તો આ વાત પહેલા બી થઈ ગઈ છે કે ઘનતા તમે ટુકડાની મૂકો કે આખાની મૂકો કોઈ ફરક પડતો નથી. આ મેં આખાનું મૂક્યું છે, આખાનું વિદ્યુતભાર કેટલો છે? ક્યુ. તો એના અનુરૂપ મારે લેવાનું. ક્યુ ઇનસાઇડ આટલું છે તો એના અનુરૂપ આપણે કરી લીધું હતું. આ આખો ક્યુ લઉં છું તો એના અનુરૂપ જે છે, યાર ચકલીનો બહુ અવાજ આવે છે ને, હેરાન કરી નાખ્યા છે ને. चल उड़ जा रे पंछी की अब तेरा देश हुआ बेगाना. उड़ी गई ગીતના કારણે. રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. તો ક્યુ ના આધારે આખું જ આવશે. આવશે કે ના આવે? આવે યાર, કેમ ના આવે? બોલો બોલો, થોડું બોલો યાર. તો રો ની જગ્યાએ શું મૂકી દઉં? ક્યુ અપોન 4/3 પાઈ આર ક્યુબ. તો ક્યુ અપોન 4/3 પાઈ આર ક્યુબ, 3 એપ્સાઇલોન 0 તો છે જ, સાથે આરબી છે બરાબર ઈ. 3 3 શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો 4 પાઈ એપ્સાઇલોન 0. ક્યાં લખું? ક્યાં લખું? ક્યાં લખું? અહીંયા લખી દઉં છું. તો આ થઈ જશે E is equal to QR upon 4 pi epsilon 0 R cube. તો આ થઈ જશે 1 upon 4 pi epsilon 0 QR upon R cube. મીટર મીટર કેન્સલ, તો એકમમાં તો કોઈ ફરક પડશે નહીં. તો આ તમારો અંદર જો વિદ્યુતભાર નિયમિત વિતરણ હોય તો યાદ રાખજો. આ ક્યારે? જ્યારે નિયમિત વિતરણ આપેલો હોય અને ક્યુ આપેલો હોય તો, નહીં તો this will work. યાદ રાખવાની જરૂર નથી, તારવી નાખજો, યાદ રાખવાની જરૂર નથી. કાં તો આને યાદ રાખી લેજો, ક્યુ આર અપોન આર ક્યુબ. અને અંદરની સાઈડ છે ને, આ ક્યાં આગળ છે? અંદરની સાઈડ ઈ ચલે છે, શું આવશે? આર આવશે. આટલું યાદ રાખી લેજો. ઈ ચલે છે આર, ક્યુ આર અપોન આર ક્યુબ. ભૂલ તો નથી કરતા? કશું જોઈ લઈએ. ચલો, વેરી ગુડ. હવે બારનું તો કઈ એટલું ખાસ છે નહીં. પેલો જે જવાબ આવ્યો તો એ જ, કારણ કે બહારનું કોઈ બી બિંદુ લઈશ, પેલું અંદરનું બિંદુ જ ગણાશે. ફિનિશ. તો બી બતાવી દઉં તમને, બહારની બાજુ બી બતાવી દો. બરાબર. ચલો, બીજું બહારની બાજુએ એટલે આર કરતા આર કેવો હશે? મોટો હશે. ફરીથી એક ગોળો વિચારીએ. એ ગોળાની ત્રિજ્યા આર આપીએ. આર આપ્યા પછી 3D લુક આપવાનો ટ્રાય કરીએ, કારણ કે આપણે જો કશું ના કરતા તો પેન્ટર તો બની જ જતા. અચ્છા, કોઈ બિંદુ બહાર લઈએ પી. બાકીની વાતો તમને સમજાઈ ગઈ છે ઓલરેડી. એ પી બિંદુ એ ગૌસિયન સપાટી. ક્યુ તો વિચાર લીધું તમે, નિયમિત વિતરણ છે. ક્યુ વિચાર લીધો, રો વિચારી લીધું, ગૌસિયન સરફેસ અત્યારે તમે વિચારો છો. તો આ મેં શું વિચાર્યું? ગૌસિયન સરફેસ વિચારી. આ કેટલું છે? આર. જોઈ લો, શું આર ગ્રેટર દેન આર છે? હા, આર ગ્રેટર દેન આર છે. પછી હું શું લખીશ? પછી હું અહીંયા લખીશ કે phi is equal to q inside upon epsilon 0 બંધ ગાળાનું સંકલન d. એ વાત પહેલા બી થઈ ગઈ છે કે અહીંયા જો હું નાનું ક્ષેત્રફળ વિચારું
તો આ ડીએ હંમેશા સ્પર્શકને લંબ હશે, સપાટીને, સૂક્ષ્મ સપાટીને. આ જ એનું ઈ હશે, રેડિયલી હશે, ત્રિજ્યાવર્તી હશે. પેલા વાત થઈ ગઈ છે. કોઈ પણ બિંદુ એ લો, વારંવાર હવે કહેતો નથી. તો આ થઈ જશે ઈ ડોટ ડીએ છે. હા, ઈ ડીએ કોસ 0. તો આ થઈ જશે, બંધ ગાળો કરી દેજો, ઈ ડીએ. ઈ બહાર આવશે અને આ શું થઈ જશે? ડીએ. અને અહીંયા શું થઈ જશે? ક્યુ ઇનસાઇડ અપોન એપ્સાઇલોન 0. તો આની અંદર આ બધો જ ક્યુ છે આખો જ. તો શું લઈશું? ક્યુ ઇનસાઇડ રો લઈ લઈએ ને, રો બરાબર ક્યુ ઇનસાઇડ ભાગ્યા કદ વી. અચ્છા, તો રો બરાબર ક્યુ ઇનસાઇડ અને કદ કેટલું આવશે? આજે આખું જ કદ આવશે ને. આના અંદર વિદ્યુતભાર ક્યાં આગળ છે? આ. અને એના અનુરૂપ કદ તો આટલું જ છે ને. આખું શું કામ લઈશ? તો 4π3 કેપિટલ આર પાઈ આર ક્યુબ આવશે. હા કે ના? તો ક્યુ ઇનસાઇડ બરાબર રો 4/3 પાઈ આર ક્યુબ. અચ્છા, ડીએ કેટલું થઈ જશે? ડીએ થઈ જશે 4πr². જે ગૌસિયન સપાટી વિચારી છે એનું ક્ષેત્રફળ. અચ્છા, તો આ જે બંને કિંમતો છે, આ કિંમત અને એક બીજી આ કિંમત, એમને શું આ સમીકરણમાં મૂકી દઈએ. તમારે સમીકરણનો નંબર આપવો હોય તો તમે આપી શકો છો. બરાબર, તો મૂકી દઈએ આપણે. રો 4/3 પાઈ આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ ઈ 4πr². હા કે ના? અચ્છા, 4π ગોન. તો આ વખતે થઈ જશે રો આર ક્યુબ અપોન 3r² ઇઝ ઇક્વલ ટુ ઈ. રો અચળ, ઘનતા નિયમિતમાં અચળ જ રહે. આર અચળ, આ તો અચળ જ રહેવાનું છે ને. આર જેમ જેમ દૂર જાઓ તેમ તેમ ઘટતું જશે. તો ઈ ચલે છે 1/r². જો નિયમિત વિતરણ માટે તમે ક્યુ બાય વી આખું વિદ્યુતભાર ક્યુ લો તો લખાય કે ના લખાય? લખાય. તો આ શું થઈ જાય? 4/3 પાઈ આર ક્યુબ. તો રો ની જગ્યાએ શું લખવું? ક્યુ. આ રો ની જગ્યાએ શું લખવું? 4/3 પાઈ આર ક્યુબ. આર ક્યુબ. અહીંયા એપ્સાઇલોન 0 રહી ગયું ને? 3 એપ્સાઇલોન 0 થશે ને યાર. એપ્સાઇલોન 0 રહી ગયું અહીંયા. એપ્સાઇલોન 0 રહી ગયું ને? ક્યુ ઇનસાઇડ અપોન એપ્સાઇલોન 0. દર વખતે ભૂલી જઉં છું યાર. યાદ નથી કરાવતા યાર તમે લોકો. બરાબર ઈ થઈ જશે. r² તો છે જ. બરાબર, તો 3 હતું ને ઓલરેડી. અહીંયા 3 છે. યસ, 3 કેન્સલ થઈ જશે. તો આ કેટલું વધ્યું? આ થશે ક્યુ 4πε0 r ક્યુબ r². ખોટું 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 ખોટું. r ક્યુબ બી કેન્સલ થઈ જશે ને. બરાબર ઈ થઈ જશે. તો આ કે ક્યુ અપોન r². જે પહેલો જવાબ હતો એ જ છે. ફ્રેમ કપાતી તો નથી, જોઈ લઈએ. જે આગળનો જવાબ હતો તમારો એ તો છે, બદલાય થોડી છે. અચ્છા, સપાટી પર લેવા માટે શું કરશો? સપાટી પર લેવા માટે આ સ્મોલ આર ની જગ્યાએ કેપિટલ આર મૂકી દો. હા કે ના? સ્મોલ આર ની જગ્યાએ શું મૂકી દેશો? કેપિટલ આર મૂકી દેશો. કોઈ ભૂલ તો નથી કરતા આપણે? તમારા બે જવાબો આયા છે. એક તો આ આવ્યો છે, જે તમારે યાદ રાખી લો અથવા તારાવતા શીખી જાઓ કે ક્યુ બાય r². રો આર ક્યુબ અપોન 3ε0 r². અચ્છા, ચલો. સપાટી એટલે આર ઘટાડતા જાઓ અને આર બરાબર આર મૂકી દો. મહત્તમ મૂલ્ય મળશે ને આર ઘટાડતા જશો તો. કે ક્યુ અપોન r². આર છેદમાં છે, આર ઘટાડો તો ઈ શું થઈ જશે? વધતું જશે. તો સપાટી ઉપર ઈ સરફેસ આર બરાબર શું લઈ લો? આર લઈ લો. તો શું થઈ જશે? કે ક્યુ અથવા 1/4πε0 r² થઈ જશે. અને પેલા સ્વરૂપમાં લખવું હોય તો શું થઈ જશે? રો આર ક્યુબ 3ε0 r². તો આર ની જગ્યાએ શું મૂકી દઉં? રો આર 3ε0. આ ઈ મેક્સ. રો અચળ, આર અચળ, 3 અચળ, ε0. આ શું છે? ઈ મેક્સ. સપાટી ઉપર ઈ કેટલો હશે? મેક્સિમમ હશે. તો આનો ગ્રાફ જોઈ લઈએ. ચલો.
તો ઈ ઇનસાઇડ નક્કર ગોળા માટે કેટલો આવ્યો હતો, ઈ આઉટસાઇડ કેટલો આવ્યો હતો અને સરફેસ પર કેટલો આવ્યો હતો. તો ત્રણે ત્રણ તમે વિચારો. ઈ ઇનસાઇડ કેટલો હતો, રો આર અપોન 3ε0 આટલું જ હતું ને, રો આર અપોન 3ε0. આ કેટલું હતું, રો ના પદમાં લખવું હોય તો રો આર ક્યુબ 3ε0 આર સ્ક્વેર હતું. અને સપાટી ઉપર તમને ખબર છે રો આર અપોન 3ε0 આ મેક્સિમમ વેલ્યુ હશે એની, બરાબર. આને તમે ક્યુ ના સ્વરૂપમાં બી તમે લખો, કી ના સ્વરૂપમાં, આ તો તમને ખબર જ છે કે શું છે 1/4πε0 4πε0 આર સ્ક્વેર થશે તમારું. અચ્છા, અને ઉપરમાં બી તમે રો ની જગ્યાએ ક્યુ બાય વી જે છે એ મૂકી શકો છો, 4/3πr ક્યુ. તો એ કેટલું આવી જશે, ક્યુ આર ε0 આર ક્યુબ 4/3 4πε0 3 કેન્સલ, આ ક્યુ આર અપોન ε0 આ બી જવાબ તમે લખી શકો. આનો ગ્રાફ કેવો આવશે, ગ્રાફ કેવો આવશે આનો, ઈ વિરુદ્ધ આર નો. બહુ અગત્યનું છે ગ્રાફ. સેન્ટરમાં છો 0 ઉપર, જેમ જેમ તમે આગળ વધો છો તેમ તેમ વધતું જશે, કારણ કે ઈ ચલે છે, આર છે, હા કે ના, લિનિયરલી વધતું જશે. મહત્તમ મૂલ્ય મળશે અહીંયા તમને, કાઢી નાખું છું આ, અને પછી બારની તરફ શું થશે, ઘટતું જશે. ઈ ચલે છે 1/r² પ્રમાણે. આ શું છે, મેક્સિમમ વેલ્યુ ઈ મેક્સ ની અહીંયા મળશે. ક્યાં આગળ, આર બરાબર આર ઉપર. આ કયો ભાગ છે અહીંયાથી, આર લેસ ધેન આર, અને આ કયું છે, આર ગ્રેટર ધેન આર. તો આ ગ્રાફ બી તમે સાથે સાથે નોંધી લેજો. અનિયમિતનો એક દાખલો જોઈ લઈએ, એના પછી એને આપણે પૂરું કરીએ. તો આટલું તમે નોંધી લો. લાઇટ, કેમેરા, એક્શન અને પંખો બંધ. અચ્છા, આ સીધી લાઈન છે. હા ભાઈ, આ ઈ ચલે છે, આ સીધી લાઈન છે, અને આવી વક્રાકાર છે. યાદ રાખજો, સીધી લાઈન છે. એક દાખલો અનિયમિત, નિયમિત વાળા દાખલાઓમાં હવે તમારે કશું નથી કરવાનું. નિયમિત વાળા દાખલાઓમાં જસ્ટ વેલ્યુઝ માઇટ બી ગિવન, બસ વેલ્યુ મૂકો, જવાબ આવી ગયો. એના અનુરૂપ ગ્રાફ પૂછાઈ શકે, ડાયરેક્ટ ગ્રાફ. નીટ 2018 માં સીધો ગ્રાફ પૂછાયો હતો, E2R નો, બસ સીધો ગ્રાફ, આ જ ગ્રાફ, બરાબર. તો ડાયરેક્ટ ગ્રાફ પૂછાઈ શકે, સૂત્ર પરથી તમને શોધવાનું કશું કહી શકે, બરાબર, અથવા ડાયરેક્ટ સૂત્ર બી પૂછી શકે, બરાબર. તો એક દાખલો જે છે જોઈ લઈએ, અનિયમિત વિતરણ હોય તો, બરાબર. અનિયમિત વિદ્યુતભાર વિતરણ વાળું, અનિયમિત વીજભાર વિતરણ. કરોડો કેસ બની શકે અનિયમિત વિદ્યુત વિતરણના. કેવી રીતે, દાખલા તરીકે આ ગોળો છે, આ એનું કેન્દ્ર છે. દાખલા તરીકે વિદ્યુતભારનું વિતરણ આવી રીતે થયેલું છે. આ વિદ્યુતભાર છે જે દોરું છું, આ શું છે, વિદ્યુતભાર છે. જો આ જે મેં ડોટેડ લાઈન છે ને, શું છે, વિદ્યુતભાર છે, બરાબર. તો અહીંયા જો નજીકમાં ઘનતા વધારે છે, જેમ જેમ તમે દૂર જાઓ તેમ વિદ્યુતભાર ઘનતા ઘટતી જાય છે. એટલે અહીંયા જે વિદ્યુતભાર છે આટલા ભાગમાં, એના કરતા અહીંયા વિદ્યુતભાર અલગ છે. ઊંધું બી હોઈ શકે, નજીકમાં ઓછું હોય ને પછી જેમ જેમ તમે દૂર જાઓ તેમ તેમ શું થાય, ઘટતું જાય, એવું બી બની શકે. અથવા એવું બી હોય, શરૂઆતમાં વધે પછી અચળ થઈ જાય, પાછું ઘટે, એવું બી હોઈ શકે. શરૂઆતમાં અમુક અંતર સુધી અચળ રહે, પછી ઘટવાનું ચાલુ થાય, શરૂઆતમાં વધે, એના પછી અચળ. સમજાય છે ને હું શું કહું છું? દાખલા તરીકે આ છે, આ એનું કેન્દ્ર છે, તો અહીંયા જુઓ, શરૂઆતમાં અચળ જેવું લાગે અને પછી ઘટી ગયું. સતત વિદ્યુતભાર વિતરણ નથી. જો દેખાય છે ને, વિદ્યુતભાર વિતરણથી તમને ખબર પડી જશે કે સતત વિદ્યુતભાર વિતરણ નથી, અનિયમિત વિદ્યુતભાર વિતરણ છે. તો આવા બી દાખલાઓ જે છે આવી શકે. એ કેસમાં તમને ઘનતાનું અંતર સાથે સંબંધ શું છે, જેમ જેમ તમે કેન્દ્રથી દૂર જતા જાઓ છો તેમ તેમ ઘનતા કેવી રીતે બદલાય છે તે તમને આપેલું હશે, બરાબર. તો એક કિસ્સો આપણે આવો લઈ લઈએ કે અનિયમિત વિદ્યુતભાર વિતરણનો કિસ્સો, કે નક્કર અવાહક
ગોળાના કિસ્સામાં વીજભાર વિતરણ રો બરાબર રો 0 આર પ્રમાણે થયેલું છે। એનો મતલબ જેમ જેમ કેન્દ્રથી તમે દૂર જશો તેમ તેમ વિદ્યુતભાર ઘનતા વધતી જશે। વિદ્યુતભાર ઘનતા શું થશે? વધતી જશે જેમ જેમ તમે કેન્દ્રથી દૂર તરફ જશો એવી રીતે। તો ગોળાના અંદર અને બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધો। અચ્છા, અહીંયા હું ગોળો બનાવી દઉં છું। આ ગોળો બનાવી દીધો। શું કહે છે? રો ઇઝ ઇક્વલ ટુ રો 0 આર। આ એની ત્રિજ્યા કેટલી લઈ લીધી આપણે? આર લઈ લીધી। વિદ્યુતભાર એવું કહે છે જેમ જેમ તમે દૂર જાઓ છો તેમ તેમ વિદ્યુતભાર વધતો જશે। 1 મૂકો, 2 મૂકો તો 2 રો 0, 3 રો 0, 4 રો 0, તો આવું કંઈક છે જુઓ। હોઈ શકે આકૃતિ એકદમ ડિપિક્શન બહુ પરફેક્ટ ના હોય, પણ સમજાવવાનો મતલબ છે કે જે ચાર્જ ડેન્સિટી છે ઇટ ઇન્ક્રીઝિસ એઝ યુ ઇન્ક્રીઝ આર। જેમ જેમ તમે દૂર જતા જશો તેમ તેમ, જો અહીંયા શરૂઆતમાં વિદ્યુતભાર ઘનતા ઓછી છે, જેમ જેમ દૂર જતા જશો તેમ તેમ વિદ્યુતભાર ઘનતા શું થશે? વધતી જાય છે। આ કિસ્સામાં અંદર બહાર એમ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે। નિયમિત વિતરણ અહીંયા નથી। નિયમિત વિતરણ હોત તો બધી જગ્યાએ ઘનતા કેવી હોત? સમાન હોત, બરાબર? તો જોઈએ શું થશે। અચ્છા, સૌથી પહેલા કુલ વિદ્યુતભાર આપેલો નથી। કુલ વિદ્યુતભાર આપેલું નથી। શું આપેલું છે તમને? રો 0 આર। ચલો આ થઈ ગયું। રોજ આવશે ને, નક્કર ગોળો છે। કેવો ગોળો હતું? નક્કર ગોળો। રકમ તમે નોંધી લીધી હશે આઈ હોપ। બીજું હવે ગૌસિયન સરફેસ, ગૌસિયન સમમિતિ વિચારવાની। પહેલો કિસ્સો કયો છે? આર લેસ ધેન આર માટે, એટલે કે અંદરની તરફ। અચ્છા, તો અંદરની તરફ હું કોઈ પી બિંદુ વિચારું। અંદરની તરફ મેં શું વિચારું? કોઈ પી બિંદુ વિચારું। અને ગૌસિયન સમમિતિ શું વિચારી મેં? ગોળો વિચાર્યો। આ શું છે? આર। હા કે ના? શું છે? આર। અચ્છા, મૂકું। ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇનસાઇડ અપોન એપ્સાઇલોન 0 E dA। તો હવે તમને વારંવાર કહેતો નથી આ શું થશે? દરેક જગ્યાએ જે વાત થઈ ગઈ છે આપણે, dA E સમાન હશે, તો આ થઈ જશે E dA cos 0, તો આ થઈ જશે E dA, તો E બહાર આવશે, આ થઈ જશે dA, તો E અને dA કેટલું થઈ જશે? 4πr²। સિમ્પલ। આ તો સિમ્પલ જ છે। જે સપાટી, વિદ્યુતભારને કશું લેવા દેવા નથી, જે સપાટી ગૌસિયન સપાટી વિચારી છે એનું ક્ષેત્રફળ છે। અચ્છા, અહીંયા સુધી તમે પહોંચી ગયા। Q inside upon epsilon 0, Q inside upon epsilon 0। હવે ઘણા છોકરા શું કરે છે અહીંયાથી ખબર છે? અહીંયાથી રો ઇઝ ઇક્વલ ટુ Q inside upon કદ, તો Q inside upon 4/3 πr³ રો, અને Q inside ને કરતા બનાવી દે છે। તો આ તો કયો વિદ્યુતભાર આવ્યો ખબર છે? આ જો હું લખું ને, આ લખું, જો Q inside બરાબર રો 4/3 πr³, તો આ માત્ર આ સપાટી ઉપર જ છે। આટલો વિદ્યુતભાર તો ક્યાં આગળ છે? માત્ર એ સપાટી પર જ થશે એટલો, તો આ આર જેટલો। તો અંદર કેટલો થશે? જેમ જેમ અંતર વધતું જાય છે તેમ તેમ, આ તો આ અચળના કિસ્સામાં આવું લખાય। અહીંયા તો અંતર જેમ જેમ વધતું જાય છે તેમ તેમ શું થાય છે? જો અંતર જેમ જેમ વધતું જાય છે તેમ તેમ વિદ્યુતભાર વધતો જાય છે, તો એ કિસ્સામાં આ લાગુ પડશે નહીં। તો શું લાગુ પડશે એ કહી દઉં તમને।
સૂક્ષ્મ વિદ્યુતભાર ઘનતા લખો, સૂક્ષ્મ વિદ્યુતભાર ઘનતા શું આવું લખાય? dq ઇઝ ઇક્વલ ટુ રો ડીવી. હું શું કરું, અહીંયાથી કોઈ x અંતરે કવચ વિચારો. શું વિચાર્યું? કવચ, ગોળો, પોલો ગોળો વિચાર્યો. કેરો? એ પોલા ગોળા ઉપર વિદ્યુતભાર વિચારું. ભાઈ નક્કર ગોળાના ટુકડાઓ કરશો ત્રિજ્યાની સાપેક્ષે તો શું બનશે? પોલા ગોળાઓ, નાનો પોલો ગોળો, એના ઉપર એના ઉપર એના ઉપર બધા પોલા ગોળાઓ ફિક્સ થઈ જશે તો નક્કર ગોળો બની જશે. પોલો ગોળો પોલો ગોળો પોલો ગોળો પોલો ગોળો પોલો ગોળો બધા પોલા ગોળા ફિક્સ થઈ જશે તો નક્કર ગોળો બની જશે. તો મેં શું કર્યું, જે r ત્રિજ્યાનો ગોળો છે એની અંદર એક કવચ વિચાર્યું. કયા અંતરે? x અંતરે dx જાડાઈનો. શીખવું પડશે શીખવું પડશે શીખવું પડશે, ડાયરેક્ટ નહીં આવડે, શીખવું પડશે શીખવું પડશે. 7 મેં કીધું ને 6 કે 7 સમમિતિ. તમારા કેસમાં તો 3 સમમિતિ, નળાકાર, ડિસ્ક, તકતી અને નક્કર ગોળો. 3 સમમિતિ છે જેમાં તમે ભાગ પાડી શકો. ડિસ્કમાં તમે શું ભાગ પાડ્યા હતા? નાની નાની રીંગો. તો આ નક્કર ગોળામાં કેવા ભાગ પાડ્યા તમે? નાના સૂક્ષ્મ કવચ. મારે આ બહારના વિદ્યુતભારને તો કશું લાગતું ઓળખતું નથી ને, એટલા માટે જે ગૌસિયન સપાટી છે ને અંદર હું કામ કરું છું. તો એક કામ કરું, આ જે ગૌસિયન સપાટી છે ને r ત્રિજ્યાની, એને મેં બહાર લઈ લીધી. આના જોડે જ કામ કરવાનું છે. બહારનું વિદ્યુતભાર તો તમને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર રચશે જ નહીં. બહારના વિદ્યુતભારના કારણે તો અંદર શું થઈ જશે? 0 થઈ જશે. તો અહીંયા મેં dx જાડાઈની x અંતરે એક રિંગ વિચારી. તો આ કવચ ઉપર વિદ્યુતભાર હું લઈ લઉં. એના પછી જસ્ટ આપણે બહાર નીકળીશું તો બીજું કવચ હશે, એના ઉપર વિદ્યુતભાર વધતો જશે. જેમ એના બહારનું કવચ, જો આ કવચ લઉં તો વિદ્યુતભાર dx કરતા વધારે હશે, કારણ કે જેમ જેમ તમે દૂર જશો અને બધા કવચને પછી જોડ દો તો શું મળી જશે? કુલ વિદ્યુતભાર મળી જશે. અચ્છા, તો આના અનુરૂપ હું કહું છું, આના અનુરૂપ મેં અહીંયા લખ્યું છે આ dq બરાબર રો ડીવી. x ત્રિજ્યાના કવચ માટે, કવચ એટલે પોલો ગોળો, થિન શેલ વિચાર્યો છે મેં અહીંયા. શું વિચાર્યું છે? x અંતરે થિન શેલ વિચાર્યો છે, બરાબર ને? એ થિન શેલ, નાના નાના શેલ્સ તમે જોડતા જશો તો સોલિડ સ્ફિયર બની જશે, એ વિચાર્યું છે. તો અહીંયા એના પછી બહારનું થિન શેલ, એના પછી બહારનું, એમ કરીને બધું વિદ્યુતભાર તમે લાવી દેશો. રો ની જગ્યાએ રો 0 r તમને આપેલું છે. ડીવી કેટલું થશે? ડીવી કેટલું થશે ભાઈ? આને ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ લખી શકું. આ જે કવચ છે એને આખું તમે પાથરી દો તો ક્ષેત્રફળ અને જાડાઈ, તો રો 0 r ક્ષેત્રફળ કેટલું થશે? 4π(x²) અને જાડાઈ કેટલી લીધી છે મેં? dx. આ થઈ જશે dq. તમારો શું થઈ જશે? આ dq થઈ જશે. અચ્છા અચ્છા, આ રો 0 x આવશે ને અહીંયા r ની જગ્યાએ. અહીંયા રો 0 r આખાનું છે ને, r પ્રમાણે વધતું જાય છે. તો આ તો અંતર કેટલું લીધું છે? રો 0 x. તો આ થઈ જશે રો 0 4π(x³ dx. તો dq બરાબર રો 0 4π(x³ dx. બંને બાજુ સંકલન લઈ લો તો dq બરાબર રો 0 4π(x³ dx. અચ્છા, ક્યાંથી ક્યાંનું જોડવાનું છે? આ નાના કવચ, એના પછીનું કવચ, એના પછીનું કવચ, એના પછીનું બધું જોડી દઉં. 0 થી ક્યાં સુધીનું? r. મારે તો r સુધીનું જ વિદ્યુતભાર લેવાનું છે ને, તો મેં r સુધીનું જોડી દીધું તો બધું વિદ્યુતભાર કવર થઈ જશે 0 થી r. તો આ થઈ જશે રો 0 4π બહાર નીકળશે, 0 થી r x³ dx. અચ્છા, તો આ થઈ જશે q. આ q ઇનસાઇડ આવી જશે ને આખું. આ બધા જોડી દઈશ તો શું આવી જશે? q ઇનસાઇડ આવી જશે ઇઝ ઇક્વલ ટુ રો 4π(x4/4) 0 થી r. આ કાઢી લઉં છું. અચ્છા, તો આ થઈ જશે q ઇનસાઇડ ઇઝ ઇક્વલ ટુ 4π રો, ઉપરની લિમિટ r ની 4/4, નીચે 0 છે તો -0/4 આવી જશે, તો r ની 4/4. 4 કેન્સલ થઈ જશે તો આ વધ્યું પાઈ રો r રેઝ ટુ, આ શું આવ્યું? q ઇનસાઇડ. તો આ કિંમત ક્યાં મૂકી દઉં? આ કિંમત ક્યાં મૂકી દઉં? અહીંયા એક સમીકરણ હતું, તમને ખબર હશે, અહીંયા નીચે એક સમીકરણ હતું. શું હતું? q ઇનસાઇડ અપોન એપ્સાઇલોન 0 e 4πr². તો અહીંયા મૂકી દઉં તો પાઈ રો r રેઝ ટુ 4 અપોન એપ્સાઇલોન 0 e 4πr². અચ્છા, તો આ થઈ જશે
અહીંયા તો 4 છે નહીં ને કોઈ જગ્યાએ, 4 તો કેન્સલ થઈ ગયું છે, તો આ થઈ જશે E ઇઝ ઇક્વલ ટુ પાઈ થી પાઈ મળી જશે રો આર સ્ક્વેર અપોન એપ્સાઇલોન 0. કશું ભૂલ કરી રહ્યો છું, જોઈ લઉં. E બરાબર રો 0 આર સ્ક્વેર અપોન 4 એપ્સાઇલોન 0. 4 એપ્સાઇલોન 0. અચ્છા 4 આવી જશે ને અહીંયા 4 અને આ અચ્છા ક્યાં લખ્યું મેં જવાબ? અચ્છા અહીંયા જશે ને રો આર સ્ક્વેર અપોન 4 એપ્સાઇલોન 0. રો 0 આર સ્ક્વેર 4 એપ્સાઇલોન 0. આ ઇનસાઇડ આવ્યું તમારું, બરાબર. કાલે મને 9 સ્ટાર માંથી પૂર્વા અને સિદ્ધિ બંનેના ફોન આવ્યા હતા, તો એમનું કોઈ દાખલો એવું જ હતું કે રો બરાબર અહીંયા કશું આપેલું હતું તમે, તો બસ તમે કશું ના કરશો, આ જે રો 0 આર મેં મૂક્યું ને, તો તમે અહીંયા જે આર ની જગ્યાએ એક્સ મૂકી દો, તમારું આર ક્યુબ હોય તો એક્સ ક્યુબ થઈ જશે. જે અહીંયા રો ની જગ્યાએ આપેલું હોય ને એ તમે કોઈ જગ્યાએ મૂકેલું હતું ને, મેં રો ની જગ્યાએ કિંમત મૂકી હતી એ ત્યાં મૂકી દો, પણ આર ની જગ્યાએ શું લઈ લો? એક્સ, અને પછી એને જવા દો, જોઈ લો તમારો જવાબ આવે છે કે નહીં. અચ્છા, મને 12 ના બિંદુએ દાખલા તરીકે કીધું હોય કે આ 12 નું બિંદુ છે આર, એટલે કે એટલે કે 12 ના બિંદુએ કીધું હોય મને આર ગ્રેટર દેન આર માટે, તો ફરીથી ક્યુ ઇનસાઇડ એપ્સાઇલોન 0 ડાયરેક્ટ લખી દઉં છું 4 પાઈ આર સ્ક્વેર. જે 12 મેં કવચ વિચાર્યું છે એ કવચની તો 4 પાઈ આર સ્ક્વેર થઈ જશે ને. અચ્છા, ક્યુ ઇનસાઇડ માટે ફરીથી dq ઇઝ ઇક્વલ ટુ રો dv, હા કે ના? અચ્છા, તો આ થઈ જશે રો 0 ફરીથી x, રો 0 આર ની જગ્યાએ રો 0, ચલો રો 0 આર dv થઈ જશે 4 પાઈ આર ની જગ્યાએ x લખવું પડશે, કારણ કે x વાળું વિચાર્યું છે ને. કોઈ પણ વિચારો, કોઈ પણ જગ્યાએ x તમે વિચારો, આ ના વિચારવું હોય તો અહીંયા તમે x વિચારો, કશો વાંધો નહીં, બરાબર. એ જ વિચારો સેમ ટુ સેમ. x 4 પાઈ x સ્ક્વેર dx. અચ્છા, તો રો 0 4 પાઈ x ક્યુબ dx થઈ જશે dq, તો q બરાબર 4 પાઈ રો 0 x ક્યુબ dx. લિમિટ 0 થી r ની લો, કારણ કે q ઇનસાઇડ આ આકૃતિ માટે ક્યુ ઇનસાઇડ તો આખો છે ને, તો બધો વિદ્યુત ભાર ગણવો પડશે, તો લિમિટ 0 થી કેપિટલ આર ની લઈ લો, તો આ શું થઈ જશે અહીંયાથી? શું થઈ જશે? ક્યુ ઇનસાઇડ, ઇનસાઇડ છે ને 4 પાઈ એપ્સાઇલોન 0 x ની 4/4 0 થી r, તો 4 પાઈ એપ્સાઇલોન 0 r ની 4/4, 4 શું થઈ જશે? કેન્સલ થઈ જશે, હા કે ના? 4 શું થઈ જશે? કેન્સલ થઈ જશે, પતી ગયું, બરાબર. ક્યુ ઇનસાઇડ ની જગ્યાએ મૂકી દો r⁴, રો રહી ગયું ને અહીંયા, રો 0 રહી ગયું ને. અચ્છા, રો 0 છે, એપ્સાઇલોન 0 નથી એ. હા, r⁴ પાઈ રો 0 e 4 પાઈ આર સ્ક્વેર આવશે અહીંયા, તો પાઈ પાઈ કેન્સલ થશે, તો e ઇઝ ઇક્વલ ટુ થઈ જશે રો 0 r⁴ 4 આર સ્ક્વેર. એપ્સાઇલોન 0 તો છે જ ને નીચે, ક્યુ ઇનસાઇડ અપોન એપ્સાઇલોન 0 તો હતું જ. અહીંયા તમે મૂક્યું ને એપ્સાઇલોન 0, આ ક્યુ ઇનસાઇડ અપોન એપ્સાઇલોન 0 બરાબર e હતું ને અહીંયાથી, આ તો ક્યુ ઇનસાઇડ શોધ્યું તમે, નીચે એપ્સાઇલોન 0 હતો ને, તો રો જોઈ લી, જવાબ ખોટો તો નથી. રો 4 કેન્સલ, પાઈ બી કેન્સલ થઈ જશે. એનીવે જવાબ આ જ આવશે, રો 0 r⁴ અપોન 4 આર સ્ક્વેર. તો જો અનિયમિત વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં દાખલાઓ થોડા અલગ રીતે ગણાશે. આઈ હોપ તમને સમજણ જે છે પડી ગઈ હશે. તો આ ઇનસાઇડ નો જવાબ આવ્યો અને આ આઉટસાઇડ નો જવાબ આવ્યો.
થાકી ગયો, કાળ ઝાડ ગરમી. ઓલરાઈટ, તો આઈ હોપ કે તમને સમજણ પડી ગઈ હશે એન્ડ આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. તો ઓલમોસ્ટ કન્સેપ્ટ વાઇઝ તમારું ચેપ્ટર અહીંયા ફિનિશ થાય છે, એનસીઆરટી ફિનિશ થાય છે. પ્લીઝ ચેક યોર એનસીઆરટી બુક સો દેટ ઇફ ઇન કેસ ઇફ યુ મિસ એનીથિંગ આઈ કેન કવર ઇટ અપ. બરાબર ને, કશું મિસ થઈ ગયું હોય તો આઈ કેન કવર ઇટ અપ. અહીંયાથી આપણે ફરીથી એને જોઈ લઈશું, કોઈ કન્સેપ્ટ મિસ થયો. ટેસ્ટ બહુ જલ્દી આવી જશે, હોઈ શકે આવતીકાલે એક બીજું નાનું લેક્ચર થાય 30-40 મિનિટનું કે નીટ અને જીડબલ્યુ માં કયા ટાઈપના આ કન્સેપ્ટના આધારિત જે છે દાખલાઓ પૂછાઈ ગયા છે અને તમારાથી થાય છે કે નહીં. તો દરેક લેક્ચરમાં હું શરૂઆતમાં જે ભણાવું છું તે બોર્ડનું હોય છે અને એના પછી જે દાખલાઓ હોય છે એ શરૂઆતથી એકદમ ઇઝી એનસીઆરટી ના લઈ અને ધીરે ધીરે એનું લેવલ છે એ જેડબલ્યુ નીટ અને જેડબલ્યુ એડવાન્સ જેવું વધતું જાય છે. બરાબર. તો બધા જે બી નવા છોકરાઓ જોવે છે કાં તો તમે જેમને રેકમેન્ડ કરો છો એમને કહેજો પ્લેલિસ્ટ ઉપર જાય. પ્લેલિસ્ટ જે છે એ તમને મારી ચેનલ ઉપર પ્લેલિસ્ટ કરીને એક ઓપ્શન હશે, એમાં મળી જશે 1 to 18 લેક્ચર અથવા 19 લેક્ચર જે બી થયા હોય ટોટલ એ તમને ત્યાં 19 હવે થશે 18 ત્યાં એ બધા તમને લાઇનસર મળી જશે અને લાઇનસર જ. અને આઈ હોપ તમે નોટ્સ બહુ પ્રોપર બનાવી હશે અને હજુ બી તમે જો ઊંઘતા હોય તો જાગી જજો અને સ્પીડમાં રોજનું એક લેક્ચર કે અડધું લેક્ચર ડેલી અટેન્ડ કરવાનું ચાલુ કરી દે, જેથી કરીને આપણે બહુ સારી રીતે અને પહેલા ચેપ્ટરમાં જો તમારું કોન્ફિડન્સ આવી ગયો, it will make your life, it will make your year complete fantastic and amazing. બરાબર ને. તો બહુ સરસ તમારું વર્ષ જે છે એ બની જશે જો પહેલા લેક્ચરમાં તમને કોન્ફિડન્સ આવી જશે તો. બસ, તો શાંતિથી ભણતા રહો, વાંચતા રહો. Thank you so much for attending this lecture, attending this series, and subscribe to keep education free and share this channel with your friends. Thank you so much again. All the very best.